નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લાંબા સમય બાદ રિઝર્વ બેંકના ગવર્નરે વ્યાજદરોમાં ઘટાડો કરતા દેશવાસીઓમાં ખુશી। દિલ્હીમાં ધારાસભ્યોને ₹15 કરોડની ઓફરનો ભાજપ પર આક્ષેપ કરતા અરવિંદ કેજરીવાલ। આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વિવિધ ફોર્મેટમાં 600 વિકેટની સિદ્ધિ મેળવતો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા। કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ નજીક 7 પાકિસ્તાનીઓને ઠાર મારતા ભારતીય સૈનિકો। જામનગર, અમદાવાદ અને મોરબીના માળિયામાં મીઠા ઉત્પાદકો અને વેપારીઓને ત્યાં ત્રાટકતો આવકવેરા વિભાગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશભરના લોન ધારકોને લાંબા સમય પછી સસ્તી લોનની ભેટ મળી છે। નવા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં મળેલી નાણાકીય નીતિ સમિતિની પ્રથમ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે। એમપીસીએ લગભગ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો છે। રેપો રેટ છેલ્લા 2 વર્ષથી 6.50% પર સ્થિર હતો। હવે લોકો માટે લોન લેવી સસ્તી થશે તેમજ તેમનો ઈએમઆઈ બોજ પણ ઓછો થશે। ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ ઘટાડીને લોન ધારકોને મોટી રાહત આપી છે। રેપો રેટમાં આ ઘટાડો 25 બેસિસ પોઈન્ટનો છે, જેના કારણે વર્તમાન રેપો રેટ હવે 6.25% થઈ ગયો છે। રેપો રેટમાં આ ઘટાડો 5 વર્ષ પછી કરવામાં આવ્યો છે। આ પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મે 2020માં રેપો રેટમાં ઘટાડો કર્યો હતો, જોકે તે પછી ધીમે ધીમે તેને વધારીને 6.5% કરવામાં આવ્યું। છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે કોઈનું નામ લીધા વિના ભાજપ પર ઉમેદવારોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો। કેજરીવાલે દાવો કર્યો હતો કે તેમના ધારાસભ્યો અને ઉમેદવારોને ફોન પર 15 કરોડ રૂપિયા ઓફર કરવામાં આવ્યા હતા। આજે સવારે 11:30 કલાકે આ મુદ્દે તમામ 70 ઉમેદવારોની બેઠક બોલાવવામાં આવી હતી। કેજરીવાલના આરોપો બાદ ભાજપે એલજીવીકે સક્સેનાને લેટર લખીને આરોપોની તપાસની માંગ કરી। આ પછી એલજીએ કરપ્શન વિરોધી બ્યુરોને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે। અહેવાલો અનુસાર એસીબી ટીમ તપાસ માટે કેજરીવાલ, સાંસદ સંજયસિંહ અને મુકેશ અહલાવતના ઘરે પહોંચી ગઈ છે। દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે 6 ફેબ્રુઆરીના રોજ 3 નવી એજન્સીઓના એક્ઝિટ પોલ જાહેર થયા બાદ આરોપો લગાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 5 ફેબ્રુઆરીએ 70 બેઠકો માટે 60.54% મતદાન થયું હતું। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નાગપુરમાં રમાઈ રહેલી 3 મેચની વન ડે શ્રેણીની પહેલી મેચમાં રવિન્દ્ર જાડેજાએ 36 રન આપીને 3 વિકેટ લીધી। આ સાથે રવિન્દ્ર જાડેજાએ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી, જે પહેલા ફક્ત 4 ભારતીયો જ કરી શક્યા છે। ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજા ત્રણેય ફોર્મેટમાં 600 આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર 5મો ભારતીય બોલર બન્યો છે। જાડેજાએ મેચમાં પોતાની 3જી વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી। આ સમયગાળા દરમિયાન તેણે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં ઝહીર ખાનને પાછળ છોડી દીધો, જેમના નામે 597 આંતરરાષ્ટ્રીય વિકેટ છે। ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે। અનિલ કુંબલેએ ભારત માટે રમાયેલી 401 મેચોની 499 ઇનિંગ્સમાં 953 વિકેટ લીધી છે। કુંબલેએ પોતાની કારકિર્દીમાં 39 વખત 4 વિકેટ, 37 વખત 5 વિકેટ અને 8 વખત મેચમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે। આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટની સિદ્ધિ હાંસલ કરનાર રવિન્દ્ર જાડેજા પ્રથમ ડાબોડી બોલર છે। ભારતીય સૈન્યએ જમ્મુ કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ એટલે કે પાકિસ્તાન સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે। આ ઘૂસણખોરોમાં પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમના આતંકી પણ સામેલ છે। સૂત્રોએ જણાવ્યું કે ભારતીય સૈન્યએ 4-5 ફેબ્રુઆરીએ રાત્રે એલઓસી પર ભારતીય ચોકી પર પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા ઘાત લગાવી કરાયેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો। આ દરમિયાન 7 પાકિસ્તાની ઘૂસણખોરો માર્યા ગયા હતા। આ ઘૂસણખોરોમાં 2 થી 3 પાકિસ્તાની આર્મીના જવાનો પણ સામેલ હોવાનો દાવો કરાયો છે। આ ઘટના જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આવેલી કૃષ્ણા ઘાટીના સેક્ટરમાં બની હતી। સૂત્રોના જણાવ્યા પ્રમાણે એલઓસી પર પાકિસ્તાની ઘૂસણખોરોને જોતા જ ભારતીય જવાનોએ ઠાર કર્યા હતા। માર્યા ગયેલા આતંકવાદીઓમાં આતંકવાદી સંગઠન અલ બદ્રના આતંકવાદીઓ પણ સામેલ હતા। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં ઇન્કમ ટેક્સનું ઓપરેશન, દબાણકારોને નોટિસ, ઇટરામાં નવા ડાયરેક્ટર અને મુખ્યમંત્રી મહાકુંભ મેળામાં। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ
વામ્બે આવાસની બાજુમાં મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું.
એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે શુક્રવારે વહેલી સવારે 5 વાગ્યાથી જામનગર તથા મોરબી જિલ્લાના માળિયા અને અમદાવાદ ખાતે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ અને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આવકવેરા વિભાગે રાજ્યના વિવિધ શહેરોમાં મીઠાના ઉત્પાદકો અને વેપારીઓને ત્યાં આ કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. મોરબી જિલ્લાના માળિયા ખાતે મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટના વિવિધ સ્થળોએ તથા ડીએસ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાની અલગ અલગ 16 જગ્યાઓ પર આ કામગીરી કરવામાં આવી હોવાનું બિનસત્તાવાર રીતે જાહેર થયું છે. આ કામગીરી અંતર્ગત જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલી હોટેલ હાઈવે હરીમાં પણ તપાસ કરવામાં આવી હતી. જોકે બિનસત્તાવાર રીતે એવી પણ ચર્ચાઓ છે કે અમુક જથ્થામાં રોકડ અને કિંમતી પીળી ધાતુ અધિકારીઓના હાથમાં આવી ગઈ છે. જામનગર મહાનગરપાલિકાએ મહાપ્રભુજી બેઠક નજીક આવેલી 45 દુકાનોને નોટિસ આપી છે. કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આ તમામ બાંધકામો દબાણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ બાંધકામો અહીં વર્ષોથી છે. કોર્પોરેશને આ દબાણકારોને જણાવ્યું છે કે 8મી ફેબ્રુઆરી સુધીમાં જો તમે સ્વેચ્છાએ આ દબાણ હટાવશો નહીં તો 10 ફેબ્રુઆરી અથવા તે પછી ગમે તે સમયે આ દબાણો મહાનગરપાલિકા દ્વારા દબાણકારોના ખર્ચે તોડી પાડવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિશાળ જગ્યા મહાનગરપાલિકા દ્વારા વર્ષો પહેલા બગીચા માટે રિઝર્વ રાખવામાં આવી હતી. ત્યાર પછી આટલા દબાણો ખડકાઈ ગયા ત્યાં સુધી મહાનગરપાલિકાએ અહીં બગીચો બનાવ્યો નથી. જામનગરના ઇટરાના ડાયરેક્ટર તરીકે ડોક્ટર તનુજા નેસરીની નિમણૂક કરવામાં આવી છે. તેમણે એમડી ઉપરાંત દ્રવ્ય ગુણ વિષયમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે પીએચડી કરેલું છે. તેમની નિયુક્તિ આયુષ મંત્રાલયના હેલ્થ સેક્ટર સબ સ્કિલ કાઉન્સિલના ચેરપર્સન તરીકે કરવામાં આવી છે. આ અગાઉ તેઓ નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડના સીઈઓ તરીકે, પુનાની આયુર્વેદ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે અને નાસિક હેલ્થ યુનિવર્સિટીના સભ્ય તરીકે કાર્ય કરી ચૂક્યા છે. હાલમાં તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના ગવર્નિંગ કાઉન્સિલ મેમ્બર તેમજ વિવિધ યુનિવર્સિટીમાં બોર્ડ પર અલગ અલગ હોદ્દા પર ફરજો બજાવી રહ્યા છે. તેઓ FSSAIના સાયન્ટિફિક સભ્ય તરીકે પણ કાર્યરત છે. 20 વર્ષ અગાઉ તેઓ આયુર્વેદના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ હાંસલ કરી ચૂક્યા છે. તેમણે અત્યાર સુધીમાં ક્લિનિકલ રિસર્ચના 21 પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. તેમણે વિવિધ પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજો સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. આજે શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં પહોંચ્યા હતા. તેમણે સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં સૌપ્રથમ બડે હનુમાનજી મંદિરે પહોંચીને પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ અરેલ ઘાટથી નૌકા માર્ગે સંગમ પહોંચ્યા હતા, જ્યાં સંગમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર સ્નાન કર્યું. ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ધ્ય અર્પણ કર્યું. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગર પોલીસના 3 ઘોડાઓના મોત અને ખંભાળિયામાં આખલાની લડાઈ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ.
સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1,500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે માઉન્ટેડ પોલીસ નામના વિભાગમાં પોલીસ માટેના અશ્વો સાચવવા સંબંધે એક અલગ શાખા આવેલી છે. આ અશ્વ શાખા પાસે હાલ 19 ઘોડા છે, જે પૈકી 2 ઘોડા ઉંમરલાયક થઈ ગયા હોવાથી તેની શાખામાંથી બાદબાકી કરવામાં આવી છે. આ ઉપરાંત એક હાલ વછેરો હોવાથી તેને ટ્રેનિંગ બાદ અશ્વદળમાં સામેલ કરવામાં આવશે. આ અશ્વદળમાં ગત 27 જાન્યુઆરીએ હરણી નામની ઘોડીનું ટૂંકી બીમારી પછી મોત થયું. ત્યારબાદ 30મી જાન્યુઆરીએ ચેતક નામના ઘોડાનું તાવની બીમારીથી મોત થયું. ત્યાર પછી 4 ફેબ્રુઆરીએ સરિતા નામની ઘોડીનું મોત થયું. આમ માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં આ અશ્વ શાખાના 3 અશ્વના મોત થયા છે. આ વિભાગના તબીબ દ્વારા મૃત ઘોડાઓના પોસ્ટમોર્ટમ વગેરેની વિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લાના પશુ ડોક્ટર દ્વારા 3 મૃત ઘોડાના બ્લડ સહિતના સેમ્પલ બીમારી જાણવા માટે લેવામાં આવ્યા છે અને અમદાવાદ તથા હરિયાણાની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર વિષય અંગે પોલીસ હેડક્વાર્ટરના ડીવાયએસપી વીકે પંડ્યાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. માઉન્ટેડ વિભાગમાં છેલ્લા 10 દિવસમાં 3 ઘોડાઓના જે મૃત્યુ થયેલ છે તે બાબતે જુદા જુદા ઘોડાઓના તમામ સેમ્પલો જે છે, બ્લડ સેમ્પલ અને વગેરે જે ડૉક્ટરશ્રી તરફથી જે સેમ્પલ લેવડાવવામાં આવેલ છે તે અમદાવાદ ખાતે
તેમજ રિલાયન્સ વનતારા ખાતે તેમજ હિસાર ખાતે સેમ્પલિંગ માટે મોકલવામાં આવેલ છે. ત્યાંથી પ્રાથમિક દ્રષ્ટિએ જે છે એમાં એમના મૃત્યુ બાબતે કોઈ વાયરસ કે એવું કોઈ જણાય આવેલ નથી અને હાલના તબક્કે જે ડૉક્ટરશ્રીના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ અત્યારે એની તમામ પ્રકારની દેખરેખ અને સારવાર ચાલી રહી છે અને એમના જણાવ્યા પ્રમાણે એમના ખોરાકને ને એ બધું જે છે એ અલગ અલગ એમને પાણી પીવાનું ને બધું અલગ કરી નાખ્યું છે અને જે 3 ઘોડા જે છે એ સરિતા, ચેતક અને હરણી, એમાંથી 2 ઘોડાની ઉંમર 2 ઘોડી જે હતી સરિતા અને હરણી એની 17 વર્ષની ઉંમર હતી, ચેતકની ઉંમર 24 વર્ષની હતી. એટલે એકચ્યુઅલી જોવા જઈએ તો ઘોડા ઉંમરલાયક જ હતા. આપણી પાસે જામનગર જિલ્લા માઉન્ટેડ ખાતે કુલ 19 ઘોડાઓ હતા. તે પૈકીના 2 કંડમ અમારી સરકારી ભાષામાં કહીએ તો એમની ઉંમર થઈ ગઈ હોય ને પોતે કામ કરી શકે એવી સ્થિતિમાં ન હોય ત્યારે ડૉક્ટરશ્રીના પ્રમાણપત્ર આધારે એઓને કંડમ જાહેર કરવામાં આવતા હોય છે અને એક વછેરું છે જે ટ્રેનિંગ લીધા બાદ એને ભરતીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો એ અનુસંધાને 3 ઘોડા અત્યારે જે છે એ મૃત્યુ પામ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે થોડા દિવસના અંતરે જાહેર માર્ગ પર રખડતા પશુઓમાં આંતરિક લડાઈ થતી હોય છે, જેને કારણે રહેવાસીઓ, વેપારીઓ અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી જાય છે. આ ઉપરાંત પશુઓની લડાઈમાં વાહનો સહિતની ચીજોને નુકસાન પણ થતા હોય છે અને વાહનોના અકસ્માત પણ થતા રહે છે. તાજેતરમાં વધુ એક વખત આ પ્રકારની આખલા લડાઈ ખંભાળિયા વીજ કચેરી નજીક થતા લોકોના શ્વાસ અદ્ધર ચડી ગયા હતા. જોકે બાદમાં કેટલાક લોકોએ લડી રહેલા આ આખલાઓ પર પાણી છાંટીને આખલાઓને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. કેન્દ્ર સરકાર પાયલટ્સ માટે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશનની જેમ ટ્રક ડ્રાઈવરો માટે પણ ડ્યુટી કલાકો નક્કી કરવાની યોજના બનાવી રહી છે. આ એટલા માટે છે કે તે યોગ્ય ઊંઘ અને આરામ વિના લાંબા સમય સુધી વાહન ચલાવી શકતો નથી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પોતે આ યોજના પર ગંભીરતાથી કામ કરી રહ્યા છે. મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા ઉપકરણો ટ્રકોના ઉત્પાદન દરમિયાન તેમાં સ્થાપિત કરવામાં આવશે. ટ્રક ડ્રાઈવર વાહન ચલાવતા પહેલાં તેના ખાસ આઈડી સાથેની ચાવી તે ઉપકરણમાં દાખલ કરશે. આ પછી કોઈપણ ટ્રક ડ્રાઈવર તે ખાસ કાર્ડ ઉપકરણનો ઉપયોગ કરીને એક સમયે 8 કલાકથી વધુ સમય માટે ટ્રક ચલાવી શકશે નહીં. 8 કલાક પછી પરિવહન કંપનીઓએ ટ્રક ડ્રાઈવરોને પૂરતો આરામ આપવો જરૂરી રહેશે. જો આમ ન કરવામાં આવે તો ટ્રક તેના ખાસ કી ડિવાઇસ દ્વારા એલાર્મ આપીને થોડા સમય પછી બંધ થઈ જશે. પછી ફક્ત બીજો ડ્રાઈવર જ તેની ખાસ કાર્ડ ચાવીથી તે ટ્રક શરૂ કરી શકશે. રાજ્યની અન્ય નગરપાલિકાઓની સાથે ભાણવડ નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાઈ રહી છે. આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન છે. આ ચૂંટણીના અનુસંધાને ભાણવડ શહેરમાં પોલીસ દ્વારા સંવેદનશીલ મતદાન મથકો વગેરેની મુલાકાત લેવામાં આવી હતી અને ભાણવડ શહેરમાં પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી, જેમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે મારુ તથા સ્ટાફના પોલીસકર્મીઓ જોડાયા હતા. પોલીસ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન અંતર્ગત જામનગરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ટ્રાફિકના નિયમો, વાહનો કેવી રીતે ચલાવવા, અકસ્માતોથી બચવા શું કરવું તથા હેલ્મેટ અને સીટ બેલ્ટના મહત્વ અંગે એમ વિવિધ વિષયો પર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને માર્ગદર્શન આપવામાં આવે છે. આ પ્રકારનો માર્ગદર્શનનો એક કાર્યક્રમ જામનગરની મહિલા કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો અને બહેનોને આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના ઠેબા ગામના કમલેશ બેજાભાઈ ટોયટાને ચેક પરતના કેસમાં 6 મહિનાની કેદની સજાનો હુકમ થયો છે. જામનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા ધ્રોલના સરકારી અધ્યાપન મંદિરના પૂર્વ વિદ્યાર્થીઓ માટે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે કોર્પોરેશનના મેદાનમાં આવતીકાલે શનિવારે તથા રવિવારે મિલેટ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ યોજાશે. જામનગરના રસીલાબેન નાગજીભાઈ લાઠિયાએ બળદેવસિંહ ઉર્ફે લાલિયો જાડેજા અને 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદી રસીલાબેનના પુત્રોને મારવાની તથા ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા આગામી સોમવારે રવિ પાર્ક ખાતે આવેલી વાડીમાં વિશ્વકર્મા દાદાનું પૂજન અર્ચન અને મહાઆરતીના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 133.22 કરોડ વિવિધ કામો માટે આપવામાં આવશે એવી જાહેરાત મુખ્યમંત્રી દ્વારા બીજી વખત કરવામાં આવી છે. જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીના સભ્ય સુનિલ પરસોત્તમભાઈ ઉઘરેજાને ચેક પરતના કેસમાં 6 મહિનાની સજા અને દંડનો હુકમ થયો છે. જામનગરના હાપા રેલવે સ્ટેશન નજીક બાલા હનુમાન મંદિરના મેદાન ખાતે આજે શુક્રવારે રેલવેના નિવૃત્ત કર્મચારીઓની બેઠક યોજવામાં આવી હતી. જામનગરના શેખપાટ ગામમાં રહેતી 21 વર્ષની પરિણીતા પાયલબેન અજયભાઈ સિરોયાએ દુઃખ અને ત્રાસ આપવા અંગે આમરણ ગામમાં રહેતા પતિ અજય રમેશ સિરોયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગરના રણજીત રોડ દીપક સિનેમા, શાક માર્કેટ, દરબારગઢ, બર્ધન ચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક અને હવાઈ ચોક સુધી કોર્પોરેશન દ્વારા રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો છે. સ્વર્ગવાસી મથુરાદાસ જાદવજી બારાઈના 59 વર્ષના પુત્ર રમેશભાઈ તે મનસુખભાઈ, સ્વર્ગવાસી જયંતિભાઈ તથા ચંદુભાઈના નાના ભાઈ અને હર્ષ તથા પ્રિન્સના પિતાનું અવસાન થયું છે. મનસુખલાલ દયારામ બોસમિયા તે સ્વર્ગવાસી પ્રવીણચંદ્ર, સ્વર્ગવાસી ઈશ્વરભાઈ, સ્વર્ગવાસી મહિપતભાઈ, પ્રફુલભાઈ તથા સ્વર્ગવાસી જસવંતીબેન, મંજુલાબેન તથા જયશ્રીબેનના ભાઈનું અવસાન થયું છે. 69 વર્ષના નરેન્દ્રભાઈ ગોરધનદાસ ભુવા તે હરેશભાઈ અને ભરતભાઈના મોટા ભાઈનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શનિવારે સવારે 10 થી 10:30 બાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. લાંબા સમય બાદ રિઝર્વ બેંકના ગવર્નરે વ્યાજદરોમાં ઘટાડો કરતા દેશવાસીઓમાં ખુશી. દિલ્હીમાં ધારાસભ્યોને રૂપિયા 15 કરોડની ઓફરનો ભાજપ પર આક્ષેપ કરતા અરવિંદ કેજરીવાલ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વિવિધ ફોર્મેટમાં 600 વિકેટની સિદ્ધિ મેળવતો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા. કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ નજીક 7 પાકિસ્તાનીઓને ઠાર મારતા ભારતીય સૈનિકો. જામનગર, અમદાવાદ અને મોરબીના માળિયામાં મીઠા ઉત્પાદકો અને વેપારીઓને ત્યાં ત્રાટકતો આવકવેરા વિભાગ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.